નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવી ખાતે પક્ષીઓ માટે પાણીના બાવનું વિતરણ કરવામાં આવ્યું। ઉનાળાની કાળઝાળ ગરમી વરસી રહી છે અને મૂંગા પશુ પક્ષીઓ જાય તો જાય ક્યાં, કારણ કે જળાશયો નદીઓ હવે કોન્ક્રીટોના જંગલમાં તબદીલ થઈ ગઈ છે અને મોટા મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બહારના પક્ષીઓ આવી શકે નહીં તેવામાં રોડ રસ્તા ઉપર આકરી ગરમીના મૂંગા પશુઓ પાણી માટે આમ તેમ રઝળતા મજબૂર છે। તે જ રીતે વૃક્ષોનું પ્રમાણ ઘટી જાય, અબોલ પક્ષીઓ પણ પાણી રહેઠાણ માટે પરેશાન જોવા મળતા હોય છે। મૂંગા પશુ પક્ષીઓની ચિંતા કરતા જોબ સર્ચ ગ્રુપ દ્વારા આજરોજ શહેરના શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવી પાસે 1000 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને જોબ સર્ચ ગ્રુપ દ્વારા લોક ભાગીદારીના સહયોગથી આ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્થાપનાને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે કે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તેમનો 75 વર્ષમાં પ્રવેશ છે તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ તમામ જે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે તે અંતર્ગત એસવીજી ચેરિટી ટ્રસ્ટ વડતાલ એના દ્વારા અને વડોદરા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા તથા ગુજરાતના 50 સેન્ટરોમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળની જે વડતાલની શાખાઓ છે તે તમામ દ્વારા એક સાથે આજની 19/5/2024 રવિવારના દિવસે તમામ 50 સેન્ટરો ઉપર પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત વડોદરા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળની શાખા દ્વારા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના આંગણે આ ઉત્સવ અમે કરી રહ્યા છે, કારણ કે અમારો અને શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો નાતો બહુ જૂનો છે અને બીજું કે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો હવેના આવતા વીકમાં 215મો પાટોત્સવ પણ આવી રહ્યો છે, એટલે આ સુવર્ણ જે સહયોગ થઈ રહ્યો છે એના અંતર્ગત આજે આયોજન અમે અહીંયા કરી રહ્યા છીએ। આજે પવિત્ર એકાદશીના દિવસે વાડી સ્વામિનારાયણ મંદિર દ્વારા વિઠ્ઠલ મંદિરના આંગણે આ ગરમીની ઋતુઓમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે 1000 કરતાં પણ વધારે કુંડાનું વિતરણ થશે। આ વિતરણ સમગ્ર ગુજરાતના 50 સેન્ટરો પર આજના દિવસથી થઈ રહ્યું છે, એ ખૂબ જ આનંદની વાત છે। બસ આપણે આવા બધા ભેગા થઈને સત્કાર્ય કરતા રહીએ અને જે જીવો બોલી નથી શકતા એની આપણે તકલીફ સમજીને એના માટે સતત કાર્યરત રહીએ એવી આપણી ગુજરાતની પ્રજાને એક કહીએ કે આહ્વાન છે કે આપણે આવા સત્કાર્ય બધા ભેગા થઈને કરતા રહીએ।